સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। કહી શકાય કે સુરત ખાતે મહત્વપૂર્ણ સમાચાર પિયુષ ધાનાણીને મારવાનો મામલો સામે આવી રહ્યો છે। તો કાપોદ્રા પોલીસે 4 ફેરિયાઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। પિયુષ સોશિયલ મીડિયામાં એક્ટિવ છે। રોંગ સાઇડ વાહનને અટકાવવા જતા માર્યો હતો। તો 4 લોકોએ પિયુષને ઢોર માર્યાની ઘટના સામે આવી છે। પોલીસે 4 ફેરિયાઓની અટકાયત કરી છે। મહત્વપૂર્ણ સમાચાર સુરતમાં પિયુષ ધાનાણીને મારવાનો મામલો, જેમાં 4 ફેરિયાઓની અટકાયત કરાઈ છે। પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે। કાપોદ્રા પોલીસે 4 ફેરિયાઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। પિયુષ સોશિયલ મીડિયામાં એક્ટિવ છે। રોંગ સાઇડ વાહનને અટકાવવા જતા મારવામાં આવ્યો હતો। વધુ વિગતો સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે સુરતમાં પિયુષ ધાનાણીનો મારવાનો મામલો સામે આવ્યો છે, શું માહિતી? ચોક્કસ જે પ્રકારે સુરતમાં ગઈકાલે ઘટના બની હતી, જેમાં સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ પિયુષ ધાનાણી પર હુમલો કરવામાં આવ્યો હતો। આ પિયુષ ધાનાણી છે તે રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકોને રોકીને એક અવેરનેસ ફેલાવે છે અને સોશિયલ મીડિયામાં હંમેશા એક્ટિવ રહે છે। ગત રોજ જે પ્રકારે તે કાપોદ્રા વિસ્તારમાં આવેલા ઓવરબ્રિજ નીચે રોંગ સાઈડમાં વાહનો રોકતા હતા, તે દરમિયાન એક વાહન ચાલક સાથે વાટાઘૂટ થઈ હતી અને તૂટીને દરમિયાન 4 જેટલા લોકોએ પિયુષ ધાનાણી પર હુમલો કર્યો હતો। જેને લઈને પિયુષ ધાનાણી એવી પણ શંકા વ્યક્ત કરી હતી કે જે પ્રકારે ફ્રૂટની લારીઓ છે, એટલે જે રોડ પર દબાણો હોય છે, એ દબાણો દૂર કરી અને સોશિયલ મીડિયામાં તેમણે વિડીયો વાયરલ કરી હતા। તેના થકી જે દબાણો દૂર થયા છે તેને લઈને કોઈ લોકોએ તેમના પર દાજ રાખીને જે પ્રકારે હુમલો કર્યો હતો, અદાવતમાં હુમલો થયો હોવાની શંકા વ્યક્ત કરી હતી। કેસ સામે આવ્યું હતું, કારણ કે 4 જેટલા લોકો જે હતા તેની પોલીસ ફરિયાદ થઈ હતી। 4 લોકોને પોલીસે ઝડપી પાડ્યા હતા। 4 લોકો જે છે તે ફ્રૂટની લારી ચલાવતા હોવાનું માલુમ પડ્યું હતું। અને કહી શકાય કે જે પ્રકારે ફ્રૂટની લારીઓનું જે દબાણ હટાવવા માટે પિયુષ ધાનાણીએ જે એક કેમ્પેન ચલાવી હતી, તેને લઈને આ લોકોએ અદાવત રાખીને તેમના સાથે મારકૂટ કરી હતી। સમગ્ર મામલે કાપોદ્રા પોલીસે 4 જેટલા આરોપીની ધરપકડ કરી છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો સુરતમાં પિયુષ ધાનાણીને મારવાનો મામલો સામે આવ્યો છે। કાપોદ્રા પોલીસે 4 ફેરિયાઓની અટકાયત કરી છે અને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરાશે। 4 લોકોએ પિયુષને ઢોર માર્યો હતો। પોલીસે 4 ફેરિયાઓની અટકાયત કરી છે। રોંગ સાઇડ વાહનોને અટકાવવા જતા મારવામાં આવ્યો હતો। તો પિયુષ સોશિયલ મીડિયામાં એક્ટિવ છે। કાપોદ્રા પોલીસે 4 ફેરિયાઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને હાલ તેઓની અટકાયત પણ કરી લેવામાં આવી છે। આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરાશે।